प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा। આજે થોડો પ્રકાશ આમ તેમ છે। આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में विराजमान श्री राज श्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृत ने एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए। पल पल महेर वरसी रही छे राजी महाराजनी, तेथी तो ए सवारे वेला नींद थी जगावी रह्या छे। 6 कलाकनी नींद थी अने ते पछी तुरंत ज अज्ञानतानी नींद थी जगावी रह्या छे। जे अज्ञानता छे एने हमारे इंद्रावती दूर करी रही छे। सेना माध्यम थी? तारतमना माध्यम थी। एक पछी एक शब्द टकोरा जेवा छे अपनी भाषा में कहीए ने तो, पण ए असर क्यारे करे अने असर नथी करता तो केम नथी करता ए पण इंद्रावती बतावी रही छे सुंदर साथजी। कारण કે આપણને જે વસ્તુમાં મોજ હોય ને એમાં આપણે પરિવર્તન નથી લઈ આવતા। એને આપણે તો
આપણી વાત નથી કરતા, બધા જની વાત કરીએ કે જે કૂવામાંનો દેડકો છે, કૂવામાંનો દેડકો, ખાબોચિયાનો દેડકો, કૂવાનો નહીં, કૂવાનો કહો કે ખાબોચિયાનો કહો. એ દેડકાને એમ હોય કે આજ મારો સંસાર છે, આજ મારું સર્વસ્વ છે. ખાબોચિયામાં તો કાદવ પણ થઈ ગયું હોય, કારણ કે એની અંદર પાણીની અવર જવર ન હોય, એટલે જામેલું પાણી હોય, કાદવ હોય, અને દેડકાને એમાં મજા આવતી હોય કે આજ મારો પૂરી દુનિયા, પૂરો સંસાર છે. પણ એક વખત દેડકાને પકડી અને સરોવરમાં મૂકો, તો પકડીને મૂકો અને જાય તો એને ખ્યાલ આવે કે દુનિયા શું છે, આજ દુનિયા નથી. એમ આપણે એવું વિચારી લઈએ કે અમારો સમાજ અને પરિવાર જ મારી દુનિયા છે, તો ના. એક મોટો સમાજ, એક મોટો જૂથના જૂથ આ સંસારની અંદર આવી છે. 12,000 બ્રહ્મ પ્રિયા, ન જાને ઇસ ઝુંડ મેં કૌન સુહાગીન હોય. જ્યારે એની એક પછી એક મુલાકાત થતી જશે ને, એટલે બધું વિસરાઈ જશે, આનંદનો પાર નહીં રહે. અને પછી એમ થશે કે હું અત્યાર સુધી ખાબોચિયાના દેડકા જેવી જ હતી, મને તો હવે ખબર પડી કે મારા સુંદર સાથ શું છે, મારા સંત ગુરુજનો શું છે, મારું ધામ શું છે, મને હવે ખબર પડી. એટલે મનની અંદર જે મોટાવ છે ને, અને જે દ્રઢ નિશ્ચય કરેલો છે કે આજ મારું સર્વસ્વ છે, ના, નથી. સંસારમાં પરિવર્તન હોય એટલે હોય જ, એનું નામ જ સંસાર. આપણી રહેન સહેનમાં પરિવર્તન આવી જાય, પૈસા વધે એટલે બધું આવી જાય તુરંત જ. એ આપણને ખબર છે કે થોડાક પૈસા વધે એટલે પહેરવા ઓઢવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં બધા જમાં પરિવર્તન આવે. તો તારતમ લીધા પછી આપણા વિચારોમાં પરિવર્તન કેમ ન આવે? સુંદર સાજી એ ઇન્દ્રાવતી કોશિશ કરે છે. વિચારોમાં પણ તમે પરિવર્તન લઈ આવો. એટલે કાંતણના દ્રષ્ટાંત આપી અને આપણને સમજાવી રહી છે. અને કાલે આપણે ચોપાઈ જોઈ હતી કે અબ હિંમત અબ નીંદ કરે જીન તું એ નીંદ દેવે સોહાગ. હવે તું સૂઈ ન જા, આટલી ઓળખાણ કરી સદગુરુ મહારાજની, અને હવે તું સૂઈ ન જા. એક વખત ઓળખી લીધા એટલે ઓળખી લીધા, પછી એને વારે વારે પારખવાની જરૂર છે ને? સ્ટમ્પ લાગી ગયો કે આજ મારા ધામ ધણી છે. ઇન્દ્રાવતી કહો કે આપણે સુંદર સાથ કહો, જે સદગુરુ સ્વરૂપને તમે સમર્પિત થયા છો, જેને તમે દિલથી, અંતઃકરણથી તમે એને પ્રેમ કરો છો, પરમધામ વાળો પ્રેમ, એ સ્વરૂપ તમારા માટે આ સંસારમાં મારા માટે પરમાત્માના સ્વરૂપ બની જાય. ઇન્દ્રાવતીને જ સ્વરૂપ બની ગયા. કે એક વખત કહે છે કે એક વખત તું ઓળખી લીધા છે, તો હવે ફરી પાછી તારે સૂઈ જવાની જરૂર નથી. હવે તું જાગી જા, સમજી જા. એ નીંદ દેવે સુહાગ, આ અજ્ઞાનતા હતી ને, એમાં તું સમજી ગઈ, અને હવે સમજ્યા પછી એ જ તારો સુહાગ છે. સુહાગ એટલે આપણી ભાષામાં, સમાજની, સંસારની ભાષામાં સુહાગ કહો એટલે આપણું સૌભાગ્ય અને આપણો ચૂડી અને ચાંદલો. એના વગર નકામું છે. તો એ સદગુરુ જ મારો સોહાગ છે. ઉઠ તું જાગ જોર કર, કે તું યત્નપૂર્વક જાગી જા. કારણ કે કાલે બે નિંદની વાત થઈ હતી. એક સંસારના નિંદની અને એક આધ્યાત્મિક નીંદ. આધ્યાત્મિક નીંદ ના હોય, શારીરિક નીંદ, અને એક અજ્ઞાનતા રૂપી નીંદ. એની વાત થઈ હતી. પ્રાણનાથજીએ કીધું, સુતા હોય સો જાગ્યો, જાગા સો બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાઉં ભરે આગે સોઈ. કે સુતા હોય તો તમે જાગી જજો, અને જાગતા હોય તો તમે બેઠા થઈ જજો, બેસી જજો જાગીને. અને બેઠા હોય તો તમે ખડા થઈ જાજો. ઠાઢા પાઉં ભરે આગે સોઈ,
ખડા થઈ ગયા હોય, ઊભા થઈ ગયા તો તમે ચાલતી પકડજો, દોડવા લાગજો. કારણ કે તૈયારી કેવી કરવી છે? यूं तैयारी कीजियो, आगे करनी है दौड़. ક્યાં દોડ કરવાની છે? પરમધામમાં, કે જ્યાં અમારું અસ્તિત્વ, અમારી વાસ્તવિકતા છે, ત્યાં જવાનું છે. શરીરથી ના, અહીંયા બેઠા બેઠા મન અને બુદ્ધિથી ત્યાં રમણ કરવાનું છે. એ અજ્ઞાનતા એ છે કે હું મરીને પરમધામ જઈશ. ના, અહીં જીવતા જ જવાનું છે. ઇતહી બેઠે ઘર જાગે ધામ. બેઠા બેઠા અહીં જીવતા જ પરમધામ જવાનું છે. મરીને તો ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. ગયા પછી ક્યાં ખબર છે? અહીંયા બેઠા બેઠા પરમધામનો નજારો જોવાનો છે. એટલે કે યું તૈયારી કીજીઓ. કઈ તૈયારી આપણે કરવાની છે? આગુ કરની હે દોડ, સબ અંગ ઇશ્ક લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. એક એક અંગની અંદર ઇશ્ક ભરી, ઈમાન ભરી, શુકર ગરીબી ભરી અને ત્યાં પહોંચવાનું છે સુંદર સાથજી. એટલે આગળ ઇન્દ્રાવતી કહે છે, એ સુત હે અતિ સોહના, મોલ મોંઘા ઓસી. એ કે આ સુત સુંદર છે, અતિ સુંદર છે. આ સુત કાતવું, આ સૂતર અતિ સુંદર છે. તેનું મૂલ્ય પણ અધિક અંકાશે. જેમ જેમ બારીક સૂત કાતતા જશું તેમ તેમનું મૂલ્ય પણ વધારે આવશે, અધિક અંકાશે. તું પહેચાન પીયું અપના, પહેલા તો તું પોતાના ધણીને ઓળખી લે. વાર ફેર જીવ દે અને પછી તેમના ઉપર પોતાની જાતને સમર્પિત કરી દે. એ સમય છે, એ પહોરો છે. ઇન્દ્રાવતી જ્યારે જાગણી લીલા કરી રહ્યા હતા અમારા બંને સદગુરુ, ત્યારે પણ એ સમય હતો ને આજે પણ એ જ સમય છે. સમર્પિત થઈ જાઓ સદગુરુ પ્રત્યે. અને પછી તમે જોવું, ઇન્દ્રાવતી કહે, અબલે શ્યાબાસી સૈયન મેં. એક વખત તમે એના પ્યારા થઈ જાઓ સદગુરુના. પછી કે અબલે શ્યાબાસી સયન મેં કર તું એસી ભાત, એમી સુત સોહાગ કા સો રાત દિન લેકાત. કે હવે તું આપણી સખીઓ વચ્ચે શોભા, શાબાશી પ્રાપ્ત કરી લે. શાબાશી મળે એવું કંઈક કર. પણ એમને શાબાશી ન મળે. સદગુરુની વાતને માનવી પડે, સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, એની એક એક વાતને ફોલો કરવી પડે, ત્યારે શાબાશી પ્રાપ્ત થાય. એના જેવા સદગુરુને તો હર પલ એવી જ ઈચ્છા હોય કે મારા શિષ્ય મારાથી સવાયા બને. એની અંદર એ લોભ ના હોય. જેનું આવું દિલ હોય સદગુરુ જેવું, એની અંદર એ લોભ ક્યારેય ન હોય, પ્રતિષ્ઠા ન હોય કે મારા જેવું કોઈ નહીં, કોઈ બની જ ન શકે, હું એક જ, મારી આગળ કોઈ ન નીકળવું જોઈએ. એવી સદગુરુની ભાવના ના હોય. એની ભાવના તો એ હોય કે મારા શિષ્ય મારાથી સવાયા બને અને પ્રચાર પ્રસાર કરે. આગળ ધપાવવાની સદગુરુ કોશિશ કરે કે તમે એક ડગલું નહીં, તમે 10 ડગલા આગળ ચાલો, હું તમારી પાછળ કદમ કદમ છું. એ સદગુરુની પવિત્ર ભાવના હોય. અને જેની ભાવના આવી હોય ને એ જ આગળ વધી શકે. કેવા અસંખ્ય તારલાઓ નીપજે આ સંસારમાં, 12,000 આવી છે અને આ કામ કરશે જ, એને કરવું જ પડશે. ત્યારે જ દુનિયા અખંડ થશે. એવું માની લે કે મારા જેવું કોઈ નહીં, એ વાત ખોટી. અહીંયા તો એકથી એક ચડિયાતા રતન રાજજી મહારાજ નિપજાવે જ છે. અને ઇન્દ્રાવતી એટલે કહે છે કે હવે તું આપણી સખીઓ વચ્ચે ધામધણીની અને સખીઓની અને ધામધણીની શાબાશી મળે એવું કાંઈક કર. પોતાના સૌભાગ્યને કે એ
मिही सुत सोहाग का तारा सौभाग्य ने सो रात दिन ले कात बारीक सुत ने रात दिन भक्ति कर कांत खाते पीते उठते बैठते सुपन सोवत जागृत दम न छोड़े मासुक जाकी असल हक निस्बत रात दिवस કે આ કલયુગની અંદર આ અવતાર પ્રગટ થયો. કયો અવતાર? નિષ્કલંક બુદ્ધા અવતાર. એ નામ, એ અવતાર નામ, ધામ અને ધામની સાક્ષી લઈ અને પ્રગટ થયો છે સુંદર સાધજી. અને એક એક જીવને તારવા માટે આવ્યું છે. એ ઇન્દ્રાવતી કહી રહી છે કે તમે એમાંથી તારતમમાંથી પ્રાપ્ત કરો, એમાંથી મેળવો અને મિહી સુત કાતો તમારું જીવન એવું બનાવો. કારણ કે તારતમ એક ઔષધાલય છે. ન જાણે મને ને તમને કેવો રોગ લાગી ગયો, એટલે રોગ પ્રમાણે દવા તારતમમાંથી મળી જશે અને ટેબ્લેટ લેતા થઈ જશું, પરહેજ કરતા થઈ જશું, એટલે આપણને જલ્દી સારું થઈ જશે અને જલ્દી આપણે આપણા એ પંથ પર ચાલવા લાગશું. ગાડી પટરી પર ચાલતી થઈ જશે સુંદર સાચી. તો આ પ્રકરણ 27મું પૂરું થયું અને 28મું પ્રકરણ છે કે ભોરી તું ન ભૂલ ઇન્દ્રાવતી ऐसा पीयू का समया पाए तू ले धनी अपना और जीन देखाय. इंद्रावती ने भोड़ी कही છે, ભોળી તું ન ભૂલ ઇન્દ્રાવતી. એ ભોળી ઇન્દ્રાવતી, ધામધણીના સાનિધ્યનો આવો સમય મેળવીને હવે તું તેને ભૂલી ન જા. સાનિધ્યનું જે સુખ મળે, આપણે જેની વાત કરતા હોય કે હું આના પ્રત્યે સમર્પિત છું, ભલે દૂરી હોય, સમર્પિત હોય, અને પછી એ મહાપુરુષ કહો, એ સદગુરુ કહો, એ વ્યક્તિ કહો, એમની સાથે મુલાકાત થાય, એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય, તો એનો લાભ લઈ લેવો જોઈએ. એની વાત અલગ જ છે સુંદર સાથજી, કે આજે આપણને સદગુરુનું સાનિધ્ય મળી રહ્યું છે અને એની જે ગોદમાં બેસો, ગોદ કહો કે એના આગળ બેસી અને તમને વિતક વાણી શ્રવણ કરવા મળે છે, તમને શીખવા મળે છે. તો એવો સમયો, એ સમયને ભૂલવો જોઈએ નહીં સુંદર સાથજી. કે ऐसा पीयू का समय आए તું લે ધની અપના. આવો સમય તને વારે વારે નહીં મળે, તું એને અપનાવી લે, એને આત્મસાત કરી લે, તું એને અપનાવી લે. ઓર જીન દેખાય, કે જેને કોઈ દિવસ ઓળખ્યા જ નથી. કોણ ઓળખે? એક નવું તન ધારણ કરીને આવ્યા સદગુરુ મહારાજ આ સંસારમાં, મારા ને તમારા જેવું. તો એને કેટલા ઓળખવાના સુંદર સાચી? કોણ ઓળખવાના? પણ તારતમ ઇન્દ્રાવતીને કહે છે કે તું લે ધની અપના ઓરો જીન દેખાય. તું લઈ લે, તારી સામે છે તે ઓળખાણ કરી લીધી છે. દુનિયા વાલે ક્યા જાને મેરા દિલ તો દીવાના હૈ. દુનિયા વાળાને શું ખબર કે આ કોણ છે? એને તું ઓળખી લે ભોળી ઇન્દ્રાવતી. અને એ ઇન્દ્રાવતી એવી ઓળખાણ કરી ખટૃતિની અંદર વિરહ કરે છે અને કહે છે કે સેવા કંઠ માલા ઘાલો તેહ સનંદની ને પોપટ કરું નીલડે પંખ પ્રેમ તણા પાંજરા માહે ખાલીને થામું શાખ ને દ્રાખ
ખાવું હું શાખ ને દ્રાખ કે સેવા કંઠ માલા ઘાલું તે સનંદની કે મારા સદગુરુ હું એક પેરોટ પોપટ બની જાઉં અને મારા હૃદય રૂપી પાંજરાની અંદર તમે એક પોપટ બની જાઓ અને મારા હૃદય રૂપી પાંજરાને હું સોનાનું પાંજરું બનાવું, મારા હૃદય રૂપી પાંજરામાં તમને હું પૂરી દઉં, પ્રેમ તણા પાંજરા માહે ગાલી દઉં, પૂરી દઉં અને ખાવું હું શાખ ને દ્રાખ કે હું શાખનું એવું ફળ બનું કે તમને એ ફળ એટલું મીઠું લાગે પછી તમને કોઈ ફળ ખાવાની ચાહના કે ઈચ્છા થાય નહીં. હું મારા હૃદયને એવું બનાવું. ઇન્દ્રાવતી ખટૃતિની અંદર કહે છે. અને પછી એ બની ગયા પછી સદગુરુ અંદર બેસી ગયા પછી ઇન્દ્રાવતી, કારણ કે આ બધા સુંદર સાથની વચ્ચે વાત થઈ કે હવે જેમ નચવું તેમ નાચજો મારા વાલા, આવ્યા છો ઇન્દ્રાવતીને હાથ, વશીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સઘળો સાથ. વશીકરણ એવું કરું, એની દોરીએથી એવું બાંધું કે બધા સુંદર સાથ જોઈ શકે. હું જેમ નચવું તેમ તમે નાચજો, કારણ કે તમે મારા હૃદયમાં બેઠા છો. ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુ બેઠા છે અને અમૃતની ધારા વહેવડાવી રહ્યા છે. એ ઇન્દ્રાવતીને ભોળી કહી છે, ભોળી તું ન ભૂલ ઇન્દ્રાવતી, ऐसा पीयू का समय पाए. સમય અવસર મળ્યો છે, અવસર હાથથી છટકી ન જાય એનો ખ્યાલ આપણે રાખવાનો છે. સુંદર પછી કહે તો હે યો ધણી કબ મિલસી પહેચાન કે લે સોહાગ. તને આવા ધણી ક્યારે મળશે, આવા સદગુરુ તને ક્યારે મળશે, એને ઓળખી અને તું તારો સોહાગ પ્રાપ્ત કરી લે. ऐसी एकांत कब पावेगी अब है तेरा लाग. હવે તો તારો વારો આવ્યો, તારો લાગ છે. ઇન્દ્રાવતીની આ તમને કહે છે ફરીથી તું આવો એકાંત તને ક્યારે મળશે. बहुत वक्त भला पाया धनिये दियो तुझे आप, મહેર કરી મહેબૂબે કરકે સંગ મિલાપ. તને તો આ અતિ ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે, તમને ને મને બધાને એની સાથે અતિ ઉત્તમ પ્રાપ્ત થયો છે આ અવસર. ધણીએ દિયો તુજે આપ, ધણીએ પોતે જ પોતાની જાણી અને આ અવસર આપ્યો છે. મહેર કરી મહેબૂબે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ખૂબ મહેર કરી છે, મોટી કૃપા કરી છે. કરકે સંગ મિલાપ કરી અને બહુ જ મોટી કૃપા કરી છે. સખીરી મહેર બડી મહેબૂબ કી અખંડ અલેખે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર વરસી રહી છે અખંડ અલેખે. કે મહેર શ્રી રાજ કી कैसे मैं पाऊं मैं अपने धनी पर वारी वारी जाऊं मैं अपने पिया पर वारी वारी जाऊं. जुबा से कहीं ना जाए ना लिखने में आए, जुबा से कहीं ना जाए ना लिखने में आए न, लिखने में आए न दिखने में आए. महेर श्री राज की कैसे मैं पाऊं. કે પરમાત્માની મહેર હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું. દેખાતી નથી, નજરમાં આવતી નથી, લખવામાં આવતી નથી. હું કેવી રીતે પ્રાપ્ત કરું એ મહેર અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. મહેર બડી મહેબૂબ કી અખંડ અલેખે. અને પછી ઇન્દ્રાવતી કહે છે કે આ મહેર ક્યારે પ્રાપ્ત થાય કે આંખા ખોલ કે ઢાંપીએ. આવી રીતે આમ ખોયલી ઢાંપી પલક ઝબકારો. જીન ચૂકે એતી બેર
रात दिन तेरे राज का सूत कात सवा शेर કે પાપડના પલકારો ઝબકારો મારો એટલી વાર પણ તમે ચૂકી જવાનું નથી. રાત દિન તેરે રાજ કા સુત કહત સવા શેર. કાલે કીધું રાજ શ્યામાજી, ઘણી વખત હું નિવેદન કરું રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી. કારણ કે પરમધામની અંદર ધામ ધણી કરતા એમનું નામ મોટું છે. સુંદર સાથજી, નામ મોટું છે. નામ જાપ કરવાના, ખૂબ કરવાના. એ હાલતા ને ચાલતા આપણે કરી શકશું. શ્વાસ શ્વાસ નિજ નામ કદાચ નહીં જપી શકીએ તો નામ તો આપણે રાજ શ્યામાજી યુગલ સ્વરૂપનું રાધે કૃષ્ણનું નામ તો આપણે જપી જ શકશું. અને એ કાર્ય અવિરત ચાલુ હોય. રાત દિન તેરે રાજ કા તો સૂત કાંત સવા શેર. એ સવા શેર સૂત થઈ જાય. સુંદર સાથજી. પછી કીધું ને કરતું નૈનો સે ઓર ચશ્મે સે કતાએ મી સુતલે ઉજલા આવો આંખે કર પાએ. તો પોતાના નયનોમાં સ્નેહ ભરીને તારતમ જ્ઞાન રૂપી ચશ્માથી તું સૂત કાંત. આંખની અંદર પ્રેમ, નયનોની અંદર ને ભરી અને ચશ્મા પહેરી અને તું સૂત કાંત. કે તને નંબર કદાચ આવી ગયા હોય તો તને સ્પષ્ટ ચોખ્ખું દેખાય. આ રીતે બારીક અને ઉજળું સૂત, મી સૂતલે ઉજલા. આ રીતે બારીક અને ઉજળું સૂત લઈને જ્ઞાનના નેત્ર ખોલી લે. આવો આંખે કર પાએ. જ્ઞાનના નેત્ર ખોલીને પરમધામ તરફ આવી જા. જ્ઞાનના નેત્ર, જ્ઞાનને નેત્ર હોય. એ જ્ઞાન કેવું છે? અહંકારથી ભરેલું છે કે ઈશ્ક અને ઈમાનથી ભરેલું છે? એ નેત્ર જોઈ શકે જ્ઞાનના. સુંદર સાચી. એટલે કીધું કે જ્ઞાનના નેત્ર ખોલીને પરમધામ આવી જા અને ધરણીના ચરણને તું પકડી લે. ભલે કાત્યાયન સુત કો ભલા પાયા એ બખત, ભલે સૌભાગી નીંદડી ભલે મિલે ધની ઈદ. સારું થયું કે તારું સૂત કાંતી લીધું. સારું થયું કે અત્યારે આપણે આ કામ કરી લીધું. કારણ કે તને ઘણો જ અવસર મળી ગયો છે. તારતમ ઇન્દ્રાવતીને કહે છે, એકને જ કહે છે, મને ને તમને નથી કહેતા, આપણને બધાને કહે છે કે સારું થયું કે સમયસર મળી ગયું અને સમયસર આપણે કાતવા લાગીએ. અવસર મળી ગયો છે. વળી એ પણ સારું થયું કે તારી નિદ્રા ઉડી ગઈ. ભ્રમની નીંદ તારી ઉડી ગઈ અને ધામ ધણિયા માયાવી સંસારમાં જ મળી ગયા. ઇન્દ્રાવતીની વાત છે. એને ત્યારે બધું જ મળી ગયું એક સાથે. નીંદ પણ ઉડી ગઈ. ઇન્દ્રાવતીએ સૂત પણ કાઢી લીધું અને હવે કેની પાસે કતાવે છે? આપણી પાસે કતાવે છે કે હવે તમે કાંતો. ધની બીના એ નીંદડી ટાલ ના શકે કોઈ ઓર. સદગુરુ વગર આ અજ્ઞાનતા કોઈ હટાવી શકે નહીં. વાર ડારો દેહ જીવસો માહે ધની મિલે ઇન ઠોર. મારા આ દેહને અનેક વાર કુરબાની આપું તો પણ કમ છે. મોહે ધની મિલે ઇન વાર. આ સંસારમાં મને આવા સામર્થ્યવાન સદગુરુ મળ્યા છે. હું મારા જીવના, હું મારા દેહના ટુકડે ટુકડા કરી અને સમર્પિત થઈ જાઉં છતાં એનું ઋણ કમ છે. આવા સદગુરુ ઉપર તો હું તો એમ જ કહું કે આ ચામડાની, આ ચર્મની કદાચ જૂતા બનાવી અને સદગુરુને પહેરાવીને તો એના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. કારણ કે એક પથ્થરમાંથી, એક કોડીમાંથી, એક પથ્થરમાંથી હીરો બનાવવા વાળા હોય તો આ સંસારમાં મારા સદગુરુ છે. કે શેની ગમ નહોતી, કેવી રીતે જીવવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું થવું, શું ખાવું, શું ન ખાવું.
એક પણ ગમ ન હતી, અને આજે એ બધું જ એક સાથે સર્વસ્વ આપી દેવા વાળા હોય તો મારા સદગુરુની દેન છે, સુંદર સાથ છે. એટલે ક્યારેય નહીં ભૂલવાનું. એના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થાય. ગુરુ દ્રોણ કે જ્યારે પાંડવો અને કૌરવોને શિક્ષા આપતા હતા, વિદ્યા આપતા હતા, ગુરુના મનની અંદર પક્ષપાત હોય ન હોય. કૌરવ અને પાંડવના ગુરુ એક જ હતા, પણ અર્જુન શું બન્યો અને દુર્યોધન અને દુશાસન કૌરવો શું બન્યા. ગુરુની અંદર, એની દ્રષ્ટિની અંદર સમાનતા જ હોય, સમતા જ હોય. એ કોઈને વધતા ઓછું આપે જ નહીં. પણ લેવા વાળા શિષ્ય પણ ખરા જોઈએ કે ખરા જોઈએ ખરીદદાર. તમે એમાંથી ગ્રહણ કઈ ભાવનાથી કરો છો એ ભાવના તમારી ઉપર ડિપેન્ડ થાય. તમે કઈ ભાવનાથી એ ગ્રહણ કર્યું અને પછી તમારી ઉપર એ છાપ પડે. એવા સદગુરુ ઇન્દ્રાવતી કહે છે કે વાર ડારો જીવ દેસો દેહ જીવસો મોહે ધની મિને ઇન ઠોર. આ ઠોર, આ ભૂમિની અંદર મને આવા સામર્થ્યવાન સદગુરુ જે સ્વયં પૂર્ણ બ્રહ્મ છે એ મને મળ્યા. હું અનેક વાર વારી વારી જાવ છું. મને ને તમને પણ મળ્યા છે. એ સદગુરુની સંસારમાં તમે જુઓ કે જ્યારે એકલવ્ય ને ના પાડી દીધી ગુરુ દ્રોણે શિક્ષા આપવાની, ત્યારે એકલવ્ય એ ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બનાવી અને ગુરુને સાક્ષી રાખી અને વિદ્યા પ્રાપ્ત કરવા લાગ્યો. ખાલી એની મૂર્તિ બનાવી અને એની સાક્ષી રાખી અને શિક્ષા પ્રાપ્ત કરે છે, કોશિશ કરે છે. અને ધનુર્વિદ્યાની અંદર એ પારંગત થયો. એક કૂતરાના મુખમાં એને કૂતરાનું મુખ એને તીરથી ભરી દીધું. ને જ્યારે ગુરુ દ્રોણ ત્યાંથી પસાર થયા ત્યારે એને ખબર પડી કે અરે, આવો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કોણ છે કે આ કૂતાનું મોઢું તીરથી ભરી દીધું. જે હોય તે સામે પ્રગટ થાય ત્યારે એકલવ્ય નમ્રતાથી સામે આવ્યો કે તમારો શિષ્ય. કીધું તું મારો શિષ્ય નથી, મેં તને વિદ્યા નથી આપી, મેં તને શિક્ષા નથી આપી. ત્યારે તેમને એક વૃક્ષની નીચે લઈ ગયો અને ગુરુ દ્રોણને બતાવ્યું કે આ કોણ છે. મેં તમારી મૂર્તિ બનાવી અને તમારા સાનિધ્યમાં મેં વિદ્યા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુરુ દ્રોણ મોંમાં આંગળા નાખી ગયા કે અરે, એનું ઈમાન તો તમે જુઓ. અને ત્યારે ગુરુ દ્રોણની અંદર, એના મનની અંદર એવું થયું કે સર્વશ્રેષ્ઠ કહેવાય જશે. એટલે એને ગુરુ દક્ષિણા માગી કે લાવ, તે મારા સાનિધ્યમાં રહીને પ્રાપ્ત કરી છે ને, તો મને દક્ષિણા કાંઈક આપ. ત્યારે એકલવ્ય થોડોક આપી શકે એવો કેપેબલ ન હશે કદાચ. ત્યારે ગુરુ દ્રોણે સામેથી કીધું કે તારો મને અંગૂઠો આપી દે. મનની અંદર મલિનતા તો તમે જુઓ. અંગૂઠો આપે એટલે એકલવ્ય ક્યારેય પછી ધનુરને એ પ્રત્યંચા ચડાવી શકે નહીં. અંગૂઠા વગર શું કામ થાય, છતાં પણ એ કરતો. અને એકલવ્ય એવો સર્વશ્રેષ્ઠ શિષ્ય કે વિના વિલંબે એને અંગૂઠો આપી દીધો એના ગુરુને. આ કારણ કે ગુરુનું ઋણ હોય છે. સુંદર સાચી આપણે એવું કરી શકીએ? કરી શકીએ. તન મન ધન કુરબાન કરી દો. હવે જિંદગી બહુત ગઈ અને થોડી રહી. એક વખત ડગલે ચાલી જોશો ને, ચાલી જોઈએ, ચાલતા થઈ જઈએ ને, પછી એના વગર આપણે પાઉં પણ ન ભરી શકીએ. કારણ બહુત ગઈ અને થોડી રહી. સમજી જાજો સાનમાં. કારણ કે વારે વારે કહેવું એ પણ યોગ્ય નથી. મનની મલિનતાને હટાવી દેજો
કે જે તમારી દ્રષ્ટિથી તમે જોવો છો એ કદાચ તમારી દ્રષ્ટિ ગલત હોય, પણ ત્યાં તો એ સ્વયં અવતાર છે. બસ આટલા જ શબ્દ સાથે આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. મળશું આપણે આવતીકાલે 7:15 વાગ્યે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.